નમસ્કાર મિત્રો, દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદી માહોલ। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિત અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। રાજ્યમાં આગામી સપ્તાહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમી ઘટશે તો 15 જૂનથી વિધિવત ચોમાસું બેસશે। સુરેન્દ્રનગરના થાનગઢમાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ખસી પડતા 4 શ્રમિક દટાયા, એકનું મોત, 3ની હાલત નાજુક। ચૂંટણીના પરિણામ બાદ ભાજપ એક્શન મોડમાં, તમામ રાજ્યના મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરું તો સોના ચાંદીના ભાવમાં જોરદાર તડાકો। તો 1200 રૂપિયા ગગડીને ₹91,900 પર પહોંચ્યા ચાંદીના ભાવ, જ્યારે અગાઉ ₹93,000 પર હતા। તો અત્યારે ઉલ્લેખનીય છે કે ચાંદીના ગયા મહિને સૌથી વધારે તેજી આવી છે, જ્યારે સોનાના ભાવ ₹72,820 હતા, જે અગાઉના દિવસે ₹72,900 થયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએની બેઠક સમાપ્ત થઈ ગઈ। તો આ મિટિંગમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એક સાથે બેઠેલા જોવા મળ્યા। ફરી એક વખત મોદી સરકાર, શંકા આશંકાને વાદળો વિખેરાયા, સહયોગી તરફથી લાગી મંજૂરીની મહોર। લોકસભાના પરિણામના આઘાતમાંથી બહાર આવ્યું શેરબજાર, સેન્સેક્સમાં આવ્યો 2,300 પોઈન્ટનો ઉછાળો, જ્યારે રોકાણકારોની સંપત્તિ 13 લાખ કરોડ રૂપિયા વધી। સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, વચગાળાની જમીન અરજી ફગવાઈ તો કોર્ટમાં આપ્યા મેડિકલ ટેસ્ટના આદેશ। દિલ્હીની લાજપત નગરની I7 હોસ્પિટલમાં ભીષણ આગ લાગી તો 16 ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી। નેપાળ, ભૂટાન સહિતના વિશ્વભરના નેતાઓને પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા। તો ઇટલીના પીએમ મેલોડીએ કહ્યું, સાથે મળીને કામ કરીશું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, કેરળમાં તો મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે, બસ હવે ગુજરાતમાં વરસાદ ક્યારે પડે તેની રાહ જોઈ રહી છે। તો એવામાં મેઘરાજાની રાહ જોતા ખેડૂતો માટે ખુશખબર। હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું 2 દિવસ વહેલું બેસશે। તો હવામાન વિભાગના મતે કેરળમાં પણ ચોમાસું 2 દિવસ વહેલું બેસશે તેવું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। તો અંબાલાલ પટેલનું કહેવું છે કે આ તારીખમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા છે। તો રાજ્યમાં 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। તો દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। તો 4 જૂને કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવશે। તો ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવસારીના વાતાવરણમાં ગઈકાલે અચાનક પલટો આવ્યો છે। તો નવસારીના ગણદેવી, બિલીમોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસતા ગરમીથી રાહત મળી શકે છે। જોકે વરસાદ આવતા ખેડૂતોને પણ રાહતનો શ્વાસ લીધો હતો। તો બીજી તરફ સુરત અને વલસાડમાં વરસાદ રહ્યો છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના શહેરોમાં હળવા ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર 8 થી 9 જૂનમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। તો બીજી તરફ અમદાવાદમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે। તો ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારનો ભવ્ય મતથી વિજય। તો અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશરના કારણે ચોમાસુનું આગમન વહેલા થશે। તો ઇઝરાયલ પર હિઝબુલ્લાનો જોરદાર એટેક। તો કોરોના મહામારી બાદ અત્યાર સુધીમાં શેર બજારમાં જોરદાર તડાકો। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે। તો હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિભાગ અનુસાર વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરાનગર હવેલી, સુરતમાં હળવો વરસાદ પડી શકે છે। ત્યારબાદ 8 થી 9 જૂને રાજ્યમાં વરસાદ રહેશે। તો હવામાન વિભાગનું 8 તારીખે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 જૂને પીએમ મોદીને કેબિનેટમાં આપશે ફેવરેટ ડિનર।
તો રાષ્ટ્રપતિ ભવનમાં થશે આયોજન। લોકસભાના પરિણામ જાહેર થયાના એક દિવસ પછી રાષ્ટ્રપતિ ભવન ખાતે વિદાય લઈ રહેલા કેબિનેટનું વિદાય રાત્રિ ભોજન યોજનારી પરંપરાઓ છે। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ પરંપરાનું પાલન કરતા 5 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રીય મંત્રી પરિષદને ફેરવેલ ડિનર આપશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાત તરફ આવશે ત્યારે 9 થી 13 જૂન દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો આ દરમિયાન જે વરસાદ થશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણાવી શકાશે। તો આ કારણે 10 તારીખ પછી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ભાજપના હેડ્રિક ખોબમાં એક સીટનું ગાબડું। તો ગેનીબેન ઠાકોરે સ્પીકર શંકરજી ચૌધરીના કહેવાતા ડમી ઉમેદવારમાં 32,000 મતની લીડથી શિક્ષા આપી છે। તો 5 પક્ષ પલટું ભાજપના સિમ્બોલ ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી જીતી ગયા છે। તો બધી બેઠકોમાં 5 લાખ લીડથી જીતવાનું ભાજપનું સપનું રોળાયું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર। એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે। જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। તો તમને જણાવી દઈએ કે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થયો હતો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લઈને મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। નોંધનીય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 24 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે, જ્યારે એક બેઠક પર ભાજપ બિનહરીફ જીતી હતી। જોકે બનાસકાંઠામાં વાત કરવામાં આવે તો આ બેઠક પર બીજેપીએ ગુમાવી પડી છે। તો ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ભવ્ય વિજય મેળવ્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ભાજપે જ્યાં 5 લાખ વોટથી જીતવાનો દાવો કર્યો હતો ત્યાં ભાજપને ક્ષત્રિય આંદોલન નડી ગયું હતું। તો ક્ષત્રિયોના વિરોધના કારણે ભાજપને મોટી અસર કરશે તેવો ડર હતો, પરંતુ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે, એ પણ જંગી લીડથી। તો ક્ષત્રિયોનો પ્રચંડ વિરોધ વચ્ચે રાજકોટના ભાજપના પરસોત્તમ રૂપાલાની જંગી લીડથી જીત થઈ ગઈ છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ભારતના દરિયામાં વાવાઝોડા સર્જાતા હોય છે। તેમાં બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં ભારે વાવાઝોડા સર્જાય છે। તો તાજેતરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું રીમલ સર્જાયું હતું, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના વિસ્તારમાં ત્રાટક્યું હતું। તો હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફ ચોમાસું સક્રિય અને સતત આગળ વધી રહ્યું છે। તો આ સાથે કેટલીક જગ્યાએ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈને સમાચાર મળી રહ્યા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાને સંબોધન કરતાં કહ્યું કે આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે। મારી માતાના નિધન પછી આ મારી પ્રથમ ચૂંટણી હતી, પરંતુ દેશની કરોડો માતા અને બહેનોએ મારી માતાની ખોટ વર્તાવી દીધી નથી। હું દેશમાં જ્યાં પણ ગયો ત્યાં મને માતા અને બહેન અને બેટીનો આશીર્વાદ મળ્યા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ શરૂ થવાની શક્યતા। તો 8 જૂનની આસપાસ વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, સુરત અને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। તો હાલની સ્થિતિ પ્રમાણે 12 થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તો ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડશે। તો 9 જૂન બાદ રાજ્યમાં હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર વધવાની શક્યતા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 30 મેના રોજ કેરળમાં પહોંચેલું ચોમાસું હાલ આગળ ઝડપથી વધી રહ્યું છે। તો 3 જૂનના રોજ કેટલાક નવા વિસ્તારમાં પહોંચી ગયું છે। તો હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળમાં પહોંચી ચૂક્યું છે। તો આ ઉપરાંત બંગાળની ખાડીની શાખા પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યમાં પહોંચી ગઈ છે। તો